પંચમહાલ જિલ્લામાં ઓરીના 10 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગે કેસો ધરાવતા વિસ્તારોમાં ઘનિષ્ઠ સર્વેલન્સ હાથ ધર્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગોધરા શહેરના 10,000થી વધુ બાળકોને આજથી આગામી 3 દિવસ સુધી ઓરીના બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગોધરા શહેરના ખાડી, ફળિયા, પટેલવાડા અને સાતપુલ વિસ્તારમાં ઓરી સામે રક્ષણ આપતી મિસેલ્સ વેક્સિન મુકાવવા માટેનું ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા આ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને રસીકરણની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 9 માસથી 5 વર્ષના બાળકોને આ રસી આપવામાં આવશે. ગોધરા શહેરમાં જે છેલ્લા અઠવાડિયામાં ઓરીના કેસીસ આવેલા હતા, એ ઓરીના કેસના સંદર્ભમાં આરોગ્ય શાખા મારફત પર્ટિક્યુલરલી ગોધરા અર્બન વિસ્તારમાં, ગોધરા શહેરમાં જે ઓરીના નાબૂદી અભિયાન અંતર્ગત રસીકરણનો જે પ્રોગ્રામ આપણે કાર્યરત કર્યો છે, એમાં 29, 30, 31ના દિવસના દિન આખો અભિયાન મેગા ડ્રાઈવ તરીકે અમે હાથમાં લીધો છે. ગોધરા શહેરના જે ગઈકાલ સુધીના હેડ કાઉન્ટ અંદાજિત 10,000 જેટલા બાળકોનું અમારે રસીકરણ કરવાનું થાય છે.